દમણથી ગુજરાતમાં દારૂ ઘુસાડતા ₹11.72 લાખના મુદ્દામાલ સાથે 2 બુટલેગર ઝડપાયા. ઉમરસાડી કોસ્ટલ હાઈવે પર કાર સાથે 2 આરોપીની ધરપકડ, જ્યારે 6 આરોપીઓ વોન્ટેડ. ક્રિષ્ના ઓમપ્રકાશ ગુપ્તા અને પારડી પોણિયાનો જિગ્નેશ પટેલની ધરપકડ. વોન્ટેડ વિકાસ ભૈયો, સની બેલ, અભી, દીપક કુંભારિયો, અજય રૂમલાની સંડોવણી. ઉમરસાડી કોસ્ટલ હાઈવે પર ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દમણથી ગુજરાતમાં સપ્લાય કરતા બાતમીના આધારે ઉમરસાડી કોસ્ટલ હાઈવે પર 2 કારને અટકાવી તપાસ કરતા અંદાજે ₹11.72 લાખથી વધુના મુદ્દામાલ સાથે 2 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે દારૂના મુખ્ય સપ્લાયર સહિત 6 આરોપીને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પકડાયેલ આરોપીઓમાં ક્રિષ્ના ઓમપ્રકાશ ગુપ્તા, રહેવાસી ઓરવાડ વાપી, અને જિગ્નેશ ભરતભાઈ પટેલ, રહેવાસી પોણિયા પારડી, બંને પાસેથી મોબાઈલ ફોન તથા રોકડ રકમ પણ કબજે કરવામાં આવી હતી. જ્યારે 6 આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલને મળેલ બાતમીના આધારે રીટ્સ કાર નંબર JJ15PP9587 અને સ્વિફ્ટ કાર નંબર JJ21AH2817 મારફતે દમણથી ચીખલી બિલીમોરા વિસ્તારમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. આ કેસમાં પકડાયેલ 2 આરોપીઓ ઉપરાંત વિકાસ ઉર્ફે વિકાસ ભૈયો, સની ઉર્ફે સની બેલ, અભી, દીપક કુંભારિયો, અજય રૂમલા, એક અજાણ્યો એક્ટિવા ચાલક તેમજ બંને કારના માલિકો સહિત કુલ 8થી વધુ વ્યક્તિઓની સંડોવણી સામે હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે વધુ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે વોન્ટેડ આરોપી વિકાસ ભૈયો અને સની બેલ સામે અગાઉ પણ પ્રોહિબિશન સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે. પોલીસના મતે આ ટોળકી સંગઠિત રીતે દમણથી ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરી કરતી હતી. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.